कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। नमस्कार श्रोता मित्रों, સ્વાગત છે આપનું મેરી કહાની મેરી જુબાનીના આ વિશિષ્ટ મંચ ઉપર। જ્યારે જીવનનો સૌથી મૂળભૂત અને અંગત વિષયની વાત આવે છે ત્યારે આપણે ઘણીવાર મૌન ધારણ કરીએ છીએ। એ વિષય છે કામ, જાતીયતા અને પ્રેમનો અંતરંગ સંબંધ। આ મૌનના પડછાયામાંથી જ્ઞાનનો દીપક પ્રગટાવનાર, શરમ અને સંકોચની દિવાલો તોડનાર અને સ્વસ્થ સંવાદની શરૂઆત કરનાર એક મહાન વ્યક્તિત્વ આજે મારા રેડિયો શો મેરી કહાની મેરી જુબાનીમાં ઉપસ્થિત છે। ભારતના અગ્રણી સેક્સોલોજિસ્ટ, સેક્સ્યુઅલ મેડિસિનના પાયોનિયર પદ્મશ્રી ડોક્ટર પ્રકાશ કોઠારી। જ્યાં શરીર માત્ર શરીર નથી રહેતું, ત્યાં એ બને છે આત્માની ભાષા, પ્રેમનું વિજ્ઞાન અને માનવ અસ્તિત્વનું સૌથી નાજુક પરંતુ અતિ સુંદર સ્વરૂપ। ડોક્ટર કોઠારી માત્ર વૈજ્ઞાનિક નથી, તેઓ તો એક વિચાર યાત્રા છે। સંકોચથી સંવાદ સુધી અને શારીરિકતાથી આધ્યાત્મિકતાની શોધ સુધી। તેઓ ભારતીય સંસ્કૃતિમાં એવા ઋષિ છે જેમણે કામશાસ્ત્રને આધુનિક વિજ્ઞાનના દૃષ્ટિકોણથી ફરી જીવંત કર્યું। મેડિકલ અભ્યાસ દરમિયાન તેમણે સમજ્યું કે જાતીય આરોગ્ય શરમનો નહીં પરંતુ માનવ સ્વાસ્થ્યનો મહત્વનો અધ્યાય છે। તેમના શબ્દોમાં, પ્રેમ કોઈ શારીરિક ક્રિયા નથી, એ તો બે આત્માઓ વચ્ચેનો સૂક્ષ્મ સંવાદ છે। આ સમજણ સાથે તેમણે એવી યાત્રા શરૂ કરી જેમાં વિજ્ઞાન, સમાજ અને સંવેદના એકરૂપ થઈ ગયા। જ્યારે સેક્સ વિષય પર જાહેરમાં ચર્ચા કરવી પણ અશોભનીય મનાતી, ત્યારે ડોક્ટર કોઠારીએ એને વિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું। તેમણે ડ્રગ ફ્રી એન્ટી એન્ઝાઇટી એપ્રોચ જેવી નવીન પદ્ધતિઓ દ્વારા લોકોને ભ્રમ અને ડરથી મુક્ત કર્યા। 7th વર્લ્ડ કોંગ્રેસ ઓફ સેક્સોલોજી અને ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઓર્ગેઝમ કોન્ફરન્સના અધ્યક્ષ તરીકે સેવા આપનાર અને સતત 10 વખત વર્લ્ડ એસોસિએશન ઓફ સેક્સોલોજી દ્વારા સલાહકાર તરીકે પસંદ થનાર એકમાત્ર તેઓ ભારતીય બન્યા। એરિટ્રિકા ધ આર્ટ ઓફ લવિંગ અને ગણેશા થ્રુ ધ એજીસ જેવી તેમની કૃતિઓ એમની સંવેદનશીલતા અને કળા પ્રેમનું પ્રતિબિંબ છે। તેમને પદ્મશ્રી, મેન ઓફ ધ યર અને સેક્સોલોજિસ્ટ ઓફ એશિયા જેવા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે। ચાલો શબ્દોના આ શૃંગારિક, સંવેદનશીલ અને ગૌરવ ભર્યા સંવાદમાં પ્રયાણ કરીએ। આજે આપણે મળવાના છીએ માત્ર ડોક્ટર પ્રકાશ કોઠારીને નહીં, પરંતુ એક કવિ, એક દાર્શનિક અને એથી પણ વિશેષ એક અદ્ભુત માનવીને। ચાલો આવકારીએ હૃદયના ખૂબ ઉમળકાથી પદ્મશ્રી ડોક્ટર પ્રકાશ કોઠારીને। પ્રકાશભાઈ,
આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા શો મેરી કહાની મેરી જુબાનીમાં. My pleasure. પ્રકાશભાઈ, અ, જી એમ આપે સાંભળ્યું કે મારા શોનું ટાઇટલ છે મેરી કહાની મેરી જુબાની, અને વાહ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ આ આત્મકથા સ્વરૂપનો એક શો છે, આત્મકથાનક સ્વરૂપ છે એનું. એટલે એમાં મહદંશે આપના જીવનની વાત આપના મોડે હકીકતમાં વિજયભાઈ, જી જે વાત તમે કહી રહ્યા છો, જી મેરી જુબાની, શું કહ્યું તમે? મેરી કહાની મેરી જુબાની. મેરી કહાની મેરી જુબાની. હકીકતના અંદર મને પૂછો તમે, હા, તો અહીંયા આગળ દરેક લોકોની કહાની હા, આપણને એવી લાગે કે કહાની મેરી रुदा दे जहां मालूम होती है. એટલે કે મારી કહાની એ દુનિયાની કહાની માલુમ થાય છે કે કહાની મેરી रुदा दे जहां मालूम होती है. जो सुनता है उसी को अपनी दास्तां मालूम. માલુમ હોતી હૈ. વાહ 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 વાહ, બહુ જ સરસ, બહુ જ સરસ સર. અને સો આપના મોઢેથી, આપના શબ્દોમાં, આપના સ્વરમાં આપની વાત લોકો સુધી પહોંચશે, મારા શ્રોતાઓ સુધી પહોંચશે. અને ઓફકોર્સ આપણે શરૂઆતમાં, પ્રારંભમાં આપની જીવન વિશેની થોડી વાતો કરીને પછી આપનો જે આ વિષય છે એ ઉપર આપણે પ્રયાણ કરીશું. સો સૌથી પહેલા સર મને એમ કહેશો કે આપનો જન્મ, આપનું બાળપણ, આપની પારિવારિક પૃષ્ઠભૂમિ. મારી શરૂઆત, મારો જન્મ પાલનપુરમાં થયો, જી, ગુજરાતમાં, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં. જી. અને શરૂઆતનો અભ્યાસ ત્યાં કર્યો. પછી હું મુંબઈ આવ્યો, ત્યાં ન્યુએરા સ્કૂલમાં ભણ્યો, અને કેઈએમ હોસ્પિટલમાં પછીથી મેડિકલની ડિટેલ્સ કરી ત્યાં આગળ. અને એ જ કોલેજમાં મેડિસિન કર્યા પછી થોડા વર્ષો પછી અબ્રોડ જે આવ્યો, બધી ડિગ્રીઓ જેટલી મેળવવાની હતી એ મેળવ્યા પછી ઇત્તફાકની વાત એ છે કે એ જ કોલેજમાં મને પ્રોફેસર અને ચીફ તરીકે મારા ડિપાર્ટમેન્ટનો મેઇન માણસ તરીકે મને નીમવામાં આવ્યો. હવે મને પ્રોફેસર નીમવામાં આવ્યો, પણ હું પ્રોફેસર કોમન રૂમમાં જતો નહીં, કારણ કે બધા જ મારા શિક્ષકોની જોડે હું કઈ રીતે બેસું. એટલે હું કોઈ દાડો પ્રોફેસર કોમન રૂમમાં ગયો જ નથી. ડેસ્પાઇટ I was forced to, and I was entitled for the meals સાથે, but I have never entered that. અને I used to have a huge outdoor. તમે માનશો ને, લગભગ મારી 30-35 વર્ષની કેરિયર હોસ્પિટલમાં મેં 50,000થી વધારે પેશન્ટ ઓન રેકોર્ડ જોયા છે. ઓન રેકોર્ડ. અને મારી ઓપીડીમાં દર વખતે 150 થી 200 લોકો આવતા. ત્યારે મને કહ્યું હતું કે તમને 4 પેશન્ટ આપવામાં આવશે. એટલે આ પ્રોબ્લેમ ની જરૂરત છે. તમે કોઈને પણ પૂછો કે આ જ્ઞાન તમે ક્યાંથી મેળવ્યું, તમે કોઈએ બી એક જ જવાબ મળશે, આપણે ગલીના દોસ્તો પાસે. પણ પ્રોબ્લેમ શું છે વિજયભાઈ, આ ગલીના દોસ્તોમાં પણ શું છે, હકીકતો થોડી હોય, પણ હકીકતોની જોડે અફવાઓ પણ રહેવાની. એટલે ઘણી વખત એનું અધૂરું જ્ઞાન જ વિસ્તરતું હોય છે. એટલા માટે તમે જોયું હશે, ઘણી વખત આ ગલીઓ જ સેક્સ એજ્યુકેશનની મોટી પાઠશાળા, લાઇબ્રેરી બની જાય છે, અને કેટલીક વખત તો લેબોરેટરીઝ પણ બની જાય છે. રાઈટ, એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. And this can be prevented. You see, the country is facing the most important problem is बढ़ती हुई जनसंख्या. આપણી જનસંખ્યા જે વધી રહી છે તે, પોપ્યુલેશન એક્સપ્લોઝન, અને બીજું HIV એડ્સ કંટ્રોલ. આ બંનેને કંટ્રોલ કરવા માટે એકમાત્ર ઉપાય છે સેક્સ એજ્યુકેશન. રાઈટ. હવે સેક્સ એજ્યુકેશનનો મતલબ એ નથી કે આપણે લોકોને એ શીખવાડવાનું છે જે જેઓ નથી જાણતા. પણ સેક્સ એજ્યુકેશનનો મતલબ એ છે કે આપણે એ રીતે વર્તન કરતા શીખવાડવાનું છે જે રીતે આપણે વર્તન નથી કરતા. અને જે દેશોમાં આ રીતે સેક્સ એજ્યુકેશન આપવામાં આવ્યું છે
હમ. એ દરેક દેશોના અંદર આ બંને પ્રોબ્લેમ્સ બહુ સરસ રીતે સફળ થયા છે. બાકી દેશમાં ગમે તેવું સારું બજેટ આવે પણ આ બંને પ્રોબ્લેમ એટલા હમ. મહાન છે, પોપ્યુલેશન એક્સપ્લોઝન ને HIV AIDS control, that Right. they will be engulfed by, I mean, all the entire economy will be engulfed by these two problems. Right. You see, what I wanted to convey is that sex education does not mean teaching people to know what they do not know, but it Right. means teaching them to behave as they do not behave. Right. Now, to population explosion as well as HIV/AIDS control can be effectively controlled by sex education. Okay. Mhm. So, થોડું અંગ્રેજીમાં બોલ્યો એટલે ના, તમને ના. એવું લાગવું જોઈએ કે મને અંગ્રેજી પણ આવડે છે. સાહેબ તમે તો કેટલી બધી ભાષાઓના જાણકાર છો એટલે અને મને ભાષાઓ ગમે છે, હા ગઝલનો મને બહુ ભારે શોખ છે જી, જી અને ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી બહુ હા. સારી રીતે હું બોલી શકું છું. હા એટલે આપણે એ વાત કરવાના જ છે આગળ ઉપર પણ અરે, meanwhile પણ meanwhile હાજી. મને એ સમજવું છે સાહેબ કે આપણે ત્યાં ભારતમાં ખાસ કરીને કે સેક્સ એજ્યુકેશન આજથી 100 વર્ષ પહેલા નહોતું અપાતું, હા, 50 વર્ષ પહેલા નહોતું અપાતું, કેમ હવે? વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. તમે જે પ્રશ્ન પૂછ્યો ને એ દરેક, હું જ્યારે કોઈ કોલેજમાં જાઉં કે સ્કૂલમાં આપવા જાઉં ત્યાં પ્રિન્સિપલ મને પૂછે ને પૂછે. સવાલ મારો એ છે કે આજથી 100 વર્ષ પહેલા સાહેબ લોકોના લગ્ન થઈ જતા 13-14 વર્ષની ઉંમરે, જ્યારે મેન્સિસમાં એ બેસે કે છોકરાને સ્લીપ એમિશન થતું થઈ જાય, નાઇટ ફોલ થતા થઈ જાય, એમ લાગે ભાઈ એનામાં જુવાની આવી ગઈ છે અને એના કોઈ સારો સાથી મળે તો વિચારી અને એને આપણે પરણાવી દેવામાં. એ વખતે આવા જે થોડા સમયનો ગાળો જે જતો એ થોડા અઠવાડિયા કે થોડા મહિનાઓ, એ વખતે આ નહીં કરવું, તે નહીં કરવું, બહાર જવું નહીં, બોયફ્રેન્ડની જોડે બહાર ફરવા નહીં જવું, એને હાથ લગાડવો નહીં, હાથ લગાડવા દેવો નહીં, આવા નિયમોનું પાલન થોડા અઠવાડિયાઓ કે મહિનાઓ માટે કરવું પડતું. પણ આજે એ વસ્તુ નથી. લોકો 30માં લગ્ન કરે છે. મેં પોતે 32 વર્ષની ઉંમર લગ્ન કરેલા. એટલે લગ્નનો ગાળો 15 ગણો વધી ગયો છે, 10 થી 15 ગણો વધી ગયો છે અને અંકુશ માટેના નિયમો એના એ રહ્યા છે. હવે આ નહીં કરવું, તે નહીં કરવું, કોઈ સાથે ફરવા જવું નહીં, થોડા દિવસો, થોડા મહિનાઓ માટે શક્ય છે, પણ 15 વર્ષ માટે સામાન્ય માણસ માનવી માટે એ અશક્ય છે. એટલા માટે અનિચ્છનીય ગર્ભાવસ્થા, HIV/AIDS ની બીમારી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, બાળક ન જોઈતો હોય ને તમને બાળક થઈ જાય, આ બધી વસ્તુઓના પ્રોબ્લેમ ઉભા થયા છે. રેપ, બળાત્કાર, કારણ કે પોતાની ઈચ્છા હોય અને પોતે કંટ્રોલ ન કરી શકતો હોય, શું કરે? હસ્તમેથુન કરવું કે નહીં એના મગજમાં ડાઉટ હોય. હવે આવી સિચ્યુએશનમાં એ શું કરી બેસે? એ બળાત્કાર કરી બેસે. આ બધાને રોકવાનો એકમાત્ર ઉપાય છે સેક્સ એજ્યુકેશન. એટલા માટે આજે આ સેક્સ એજ્યુકેશન આપવું જરૂરી છે, જે 100 વર્ષ પહેલા જરૂરી નહોતું. પણ મને લાગે મેઇન કારણ છે. મેઇન કારણ એનું એ છે. મને તમે પૂછો, હું તમને મારો પોતાનો દાખલો આપું. મેં આ બ્રાન્ચ લીધી શું કરવા? મને હસ્તમૈથુન વિશે થોડા આડાઅવળા ખ્યાલ હતા. હું લગભગ 7-8 ડોક્ટર પાસે ગયો. બધાએ કીધું પ્રકાશ ફિકર નહીં કરતો. હું તો મેડિકલ સ્ટુડન્ટ હતો. ફિકર નહીં કરતો એ સાંભળી લીધું, પણ એ કરવાથી ફિકર કમ થઈ નહીં. ફિકર કમ થતી ને you see, even if you are normal, you need to be convinced that you are normal. હવે એ વખતે હું અબ્રોડ થી આવેલો, માસ્ટર્સ અને જોન્સન ને ત્યાંથી સેન્ટ લુઈસ માંથી ભણીને. અમેરિકન સ્ટાઇલ હતી. કેમ તો ફ્રી હોસ્પિટલ હતી. લગભગ 100-150 લોકો આવીને ઉભા રહેતા કે સાહેબ આ પ્રોબ્લેમ છે, તો શું કરવાનું? I used to give them a small note that look,
માસ્ટર પૂછતો છેલ્લે કે તમને શું લાગે તમારા પ્રોબ્લેમનું છેલ્લે મુખ્ય કારણ શું, તમને શું લાગે છે? હા. સાહેબ 10માંથી 8 જણા કહેશે હસ્તમૈથુન, વીર્યનો ક્ષય, હા. સાઈઝમાં કઈ પ્રોબ્લેમ છે, આવા હા. કઈ ને કઈ કારણ. હસ્તમૈથુન એ વિશે મેં એને કહ્યું, આઈ યુઝ ટુ ટેલ ધેમ that look gentlemen, there's no other activity which has been so roundly condemned, so frequently discussed, and yet so universally practiced than masturbation. You see, masturbation is beneficial and not Right. harmful. It's one way by which one can avoid unwanted pregnancies and sexually transmitted infections. In my opinion, if masturbation were to be suppressed, the cases of crimes against morality would enormously increase. Right. And masturbation is healthy. You are having love with you are having sex with somebody whom you love. Okay. But KM was a free hospital. After Okay. 4 sessions, they would come. ડોક્ટર સાહેબ લેક્ચર તો બહુ સારું તમે કહ્યું, હા. પણ હજુ મગજમાંથી એ ગિલ્ટ હીન ભાવના ગઈ નથી. હા. ત્યારે મને થયું કે મારે મારી મેથડ ચેન્જ કરવી પડશે. અને એ Okay. મેથડ એટલી બધી ચેન્જ કરી મેં સફળ થઈ કે હા. આજ સુધી મેં 50,000 કેસ જોયા છે, એક પણ કેસ પાછો નથી આવ્યો. અને Okay. એની અમુક સ્લાઇડ અમેરિકામાંથી પણ રિલે થાય છે. અને અમેરિકાની એક ફોકસ નામની કંપની હતી, એને મારી પાસેથી કરાવેલી હતી. Okay. હવે આ જે તમને મેં કહું, મેં કહ્યું, પરંતુ મારે કહેવું શું, મેં સિમ્પલ હું સવાલ પૂછતો કે ભાઈ સંભોગથી કોઈ તકલીફ થાય કરી કે ના સાહેબ, હસ્તમૈથુનથી હા સાહેબ. પૂછો ભાઈ આ પુરુષની ઇન્દ્રિય છે, પાર્ડન માય સેઇંગ, અને આ સ્ત્રીનો યોનિ માર્ગ છે, તમે સંભોગ આ પ્રમાણે કરો, હાથથી કરો, આ પુરુષની ઇન્દ્રિય છે, આ સ્ત્રીના યોનિના ફોર્મમાં ફોલ્ડ થાય, અને તમે આ પ્રમાણે કરો. હવે આમાં ને આમાં કઈ ફરક છે નહીં. તમને હિન્દી આવડતું હોય તો મરાઠી સહેલાઈથી શીખવાડી શકો, કારણ કે લિપિ એક છે. Right. પણ ડોક્ટર વધારે કહ્યું હોય તો હા. જો વધારે બોલવાથી જબાન કમજોર નથી થતી અને ચૂપ રહેવાથી જબાન તાકાતવાળી નથી બનતી. ક્યાં પણ વાત ડોક્ટર જબાનને ને આમાં તો ફરક છે. જો ભાઈ જબાનમાં બી હાડકું નથી, પ્રાઇવેટ પાર્ટમાં બી હાડકું નથી, જબાનમાં બી લોહી વધારે, પ્રાઇવેટ પાર્ટમાં બી લોહી વધારે, જબાન બી સેન્ટરમાં, પ્રાઇવેટ પાર્ટ બી સેન્ટરમાં. વાહ. ખલાસ, કોઈ વાહ. પેશન્ટ પાછો નથી આવ્યો. હા. પછી એક હમણાં પિક્ચર આવેલું ઓ માય ગોડ 2. હા. હા. ઓ માય ગોડ 2 માં અક્ષય કુમાર છે, યમી ગૌતમ છે. હા. હા. તેમાં they have taken up my argument and my book as an authenticity, અને મને બિગ સ્ક્રીન પર લાવ્યો છે. ત્યાં પણ મેં આ જ કીધું કે ભાઈ વધુ બોલવાથી જબાન કમજોર નથી થતી અને ચૂપ રહેવાથી જબાન તાકાતવાળી નથી બનતી. વાહ. પ્રાઇવેટ પાર્ટમાં પણ આવું જ છે. સાહેબ વાહ. છેલ્લા 60 વર્ષમાં કોઈ ડોક્ટર હા. આવી રીતે ફિલ્મમાં આવ્યો નથી. ના 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 Absolutely. એટલે આ એક હસ્તમૈથુન. પછી બીજી એવી વસ્તુ છે વીર્યની, કે ભાઈ હા. વીર્ય ખાસ વસ્તુ છે અને એને હા. પકડીને રાખવું જોઈએ. હા. એક બુંદ વીર્ય બરાબર 100 બુંદ ખૂન, ને એક બુંદ ખૂન બરાબર આટલો ખોરાક. હા. હકીકતમાં વીર્ય ને ખૂનને કોઈ રિશ્તો છે જ નહીં, અને Okay. ક્યાંય લખ્યું બી નથી. વીર્ય તો 24 કલાક બને છે. તમે નહીં Okay. કાઢો તો એને મેળી નીકળી જશે. હું એક હા. બીજા દાખલો આપું તમને. હા. તમે કોફી પીઓ છો, એ જી. કોફી ઓર નાખું તો શું થશે ગ્લાસ પ્યાલામાં? શું થશે? તો કડવી થશે થોડીક. પણ નહીં, ઓર કોફી નાખું તો શું થશે? ભરાઈ જશે ને ગ્લાસ. હા હા ગ્લાસ ઓર ભરાય. નાખીશ તો શું થશે? બહાર ભરાઈ જશે. હા તો ઉભરાશ. આ જ પ્રમાણે તમે સંભોગ મૈથુન નહીં કરો, હા. હસ્તમૈથુન નહીં કરો, હમ. તો સ્વપ્ન મૈથુન જડીએ બહાર આવી જશે. ઓકે. ઓકે. વીર્ય અનિશ્ચિત સમય સુધી કોઈ રોકી શકતું જ નથી. તમારા મનમાં વિચાર આવતો હશે આ કે તમે ચિંતક છો, કે પછી બ્રહ્મચર્યનું શું? સાહેબ હા. બ્રહ્મચર્યનો મતલબ છે ને, હા. આ લોકોએ ઉલટો કર્યો છે. સંસ્કૃત શબ્દનો જે મિનિંગ છે બ્રહ્મચર્ય, બ્રહ્મ એટલે આત્મા, ક્રિએટર ઓફ યુનિવર્સ, અને ચર્ય એટલે એની શોધ, એટલે આત્માની શોધ, જેને દુનિયા પેદા કરી છે એની શોધ. વીર્યને પકડી રાખવું પ્રશ્ન જ નથી. તમે પેશાબ કેટલી વખત પકડી રાખશો? અઠવાડિયું. સંડાસ કેટલી વખત પકડી રાખશો? મહિનો. આ પ્રાઇવેટ પાર્ટ બને જ છે નીકળવાનું. તમે નહીં કાઢો તો મેળ નીકળી જશે. રાઈટ. હા, જેમ જેમ ઉંમર વધતી જાય એમાં ફેરફાર થતા જાય, પણ એનું બનવાનું મરતા દમ સુધી ચાલુ રહે. અને પુરુષ જો ઈચ્છે તો એના છેલ્લા દમ સુધી સહેવાસ પણ કરી શકે અને બાળક પણ પેદા કરી શકે. વાહ.
ઓકે મારી પાસે દર વર્ષે 90 વર્ષની ઉંમરમાં એટલીસ્ટ 10 થી 12 લોકો આનંદમાં વધારો કરવા માટે આવે છે ઓકે અને સુખેથી પાછા જઈ શકે છે. હા આજના જમાનામાં આ વસ્તુ શક્ય, સંપૂર્ણપણે શક્ય છે. જી 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 સોરી, તમારો બહુ વખત લઈ લીધો યાર. ના ના પણ આ બહુ જ આ છે એજ્યુકેશન છે, સેક્સ એજ્યુકેશન, અને તમે તો એ માટે જ નિષ્ણાત છો. સો એટલે પણ મને એ જ કે મને લાગે છે 1985માં ડોક્ટર ખુશવંતસિંહે તમારા માટે એક આર્ટિકલ લખ્યો હતો અને એમાં હા. એમણે લખ્યું હતું કે તમે 4 Ws બતાવ્યા છે. હા, right. You are right. Kushwant Singh, yes. મારી એ વખતે I was elected as a president of the 7th World Conference of Sexology. તમારે ત્યાં એક પેન્ટ હાઉસ મેગેઝિન આવતું હતું, તમને ખ્યાલ હોય તો, પ્લે બોય પેન્ટ હાઉસ. I was on the board of પેન્ટ હાઉસ ઓકે for years together. અને 1985 જાન્યુઆરીમાં they featured me as interview of the month at that time. ઓકે I don't think any Indians have ever been featured as interview of the month with a full-page photograph. Well, I was never looking that handsome, neither today nor at that day. But anyway, I used to like photographs. The રાઈટ reason, Vijay, why I used to like photographs, because in photography and sex, both develop in dark, and in both you need to click. I was talking about Kushwant Singh. Kushwant Singh, yes, he wrote about that Kothari gave the world the 4 Ws of sex education. Why, when, what, where, when, whom to. Why તો આપણે કહ્યું, when ક્યારે આપવું જોઈએ. વાત્સાયન આપણા કામસૂત્રના રચયિતા. Who was Vatsayana, which place he belonged to, when he wrote Kama Sutra, that is my research. Okay. And you'll be surprised and glad to know that Vatsayana was Gujarati, the author of Kama Sutra. અને એ ભરૂચની પાસે નગરક ગામમાંથી આવતા હતા અને એમને કામસૂત્ર 351 અને 375 AD માં લખ્યું. આ ડોક્ટર રવિ કોઠારી અને ડોક્ટર પ્રકાશ કોઠારીની રિસર્ચ છે. અને એના પર મને પદ્મશ્રી આપવામાં આવ્યું હતું. બાય ધી વે, આ વિષયમાં પદ્મશ્રી નેશનલ લેવલ પર દુનિયાના કોઈ દેશમાં અપાયું નથી, નોટ ઇવન USA. Right. Forward in writing, forward in talk, but talks do not cook rice. Right. And in my case, it didn't go through government of Maharashtra. It was sent directly by Atal Bihari Vajpayee from New Delhi. હવે ક્યારે આપવું જોઈએ? આનું જ્ઞાન પારણાથી આપવું જોઈએ. પણ બેસ્ટ ટાઈમ ટુ ગીવ ઇઝ પ્રી-એડોલેસન્ટ પીરિયડ, એટલે યૌવન પ્રવેશના કાળ આવે એના પહેલા. એને પહેલાથી આપી દીધું હોય તો એના શરીરમાં જે ફેરફાર થવાના હોય ને એનાથી એ ગભરાય નહીં. વીર્યસ્ખલન થઈ ગયું હોય તો એ બીક ન લાગે. મેન્સિસમાં આવી ગયું હોય તો છોકરી ગભરાય નહીં. મોરોવર એ નવા આનંદ લૂંટી શકે. અને આ ટાઈમે તમે આપ્યું હોય ને તો આ ટાઈમે હોર્મોન તો વધવાના જ. હોર્મોન વધવાના એટલે કામેચ્છા વધવાની. કામેચ્છા વધવાની એટલે કામ વિષયક સંબંધ વધવાના. કામ વિષયક સંબંધ વધવાના એટલે અનિચ્છનીય ગર્ભાવસ્થા, ગરમી પરમાની બીમારી, HIV AIDS, એના બળાત્કાર, એના કિસ્સા બનતા બધા વધવાના. હવે આને રોકવાનો એકમાત્ર ઉપાય અને એ છે સેક્સ એજ્યુકેશન. જો આ ટાઈમે તમે સેક્સ એજ્યુકેશન આપી દીધું તો યુ આર એડ્રેસિંગ ધ ઇશ્યુ ટુ ઓલ ધી એડોલેસન્સ, that is 33% of the current population and 100% of the future population. Wow. સીધી વાત છે ને. અને આ કોણ આપી શકે? જે જાણકાર હોય તે. Yes. Parents can be the best sex educators, provided they are educated, not just learned. આમાં MA PhD નું કામ નથી, MBA નું કામ નથી. આ મેટર જાણવી જરૂરી છે. અને બાળક પ્રશ્ન પૂછે તો એના હું તને કહીશ, તારે જો વાર છે જાણવાની, that is not the reply. You need to be honest, you need to be truthful. એને જરૂરત સમજ પડે એટલું જ્ઞાન તમે બાળકને આપી શકો.
રાઈટ રાઈટ આનું જ્ઞાન પારણામાંથી અપાય છે. રાઈટ અને Right. પેરેન્ટ્સ ઉત્તમમાં ઉત્તમ એજ્યુકેટર્સ છે, ઇફ એટ ઓલ દે આર એજ્યુકેટેડ. અને આમાં શું છે, વોટ ઇઝ સેક્સ એજ્યુકેશન? સેક્સ એજ્યુકેશન ડઝ નોટ મીન કે આપણે ઇન્ટરકોર્સ કેમ કરવાનો કે ઓરલ સેક્સ કેમ કરવાની કે આ કે સેક્સ એજ્યુકેશન નો મતલબ સેક્સ ક્યારે કરવી અને ખાસ ક્યારે ન કરવી, ઓકે કયા સંજોગોમાં ન થાય, કોની જોડે ન થાય, એનું જ્ઞાન આપવામાં. રાઈટ તો આ એક એનેટોમી, ફિઝિયોલોજી, પેથોલોજી, દરેક વસ્તુ તો ખરી, પણ સાથે સાથે પ્રેમ અને પ્રેમની पराकाष्ठा, मोहब्बत और मोहब्बत की आखिरी मंजिल जिसे हम Right. बिस्तरी कहते हैं, वो सब पूरा आयाम उसमें आ जाता है. રાઈટ એટલે માત્ર પ્રેમ નથી, પ્રેમ, પ્રેમની વાતાવરણ અને પ્રેમની પરાકાષ્ઠા. અને જી. તમે મારી વાત સાથે સહેમત થશો કે આપણા ભારત દેશમાં, હું અમેરિકાની વાત નથી કરતો, કે પ્રેમની પરાકાષ્ઠા સંભોગ હોઈ શકે, હા પણ સંભોગની પરાકાષ્ઠા પ્રેમ હોય એવું જરૂરી નથી. નથી અને એબ્સોલ્યુટલી રાઈટ બીજું એક સેન્ટેન્સ સાહેબ, મારી વાઈફ નથી અને તમારી પણ દેખાતી નથી હમણાં, એટલે હું બહુ કોન્ફિડન્ટલી કહી શકું કે a man gives love to get sex. ઓકે પુરુષના પ્રેમમાં અને સ્ત્રીના પ્રેમમાં ફરક છે. પુરુષ અચ્છા. પ્રેમ આપે છે સેક્સ Sex મેળવવા મેળવવા માટે, ત્યારે સ્ત્રી સેક્સ આપે છે પ્રેમ મેળવવા માટે ક્યાં અને a man gives love to get sex and a woman gives sex to get love. રાઈટ રાઈટ એટલે આ એક સોલિડ સ્ટેટમેન્ટ છે. હવે Absolutely. જરા એના મૂલ્યો થોડા ઘણા બદલાઈ રહ્યા છે, પણ બાય એન્ડ લાર્જ ભારતમાં હજુ આ હકીકત છે. પણ બહુ મિસકન્સેપ્શન છે સેક્સના વિષયમાં, જી, એટલે જી, જી. સમાજમાં બહુ જ મિસકન્સેપ્શન છે લોકોમાં. આમાં નોટ ઓનલી ધેટ, તમને કહું, આમાં સમાજમાં રિલેશનશિપમાં પણ ઘણી તમને જોવા મળે. આ તમે વાત કરી એટલે કહું, હા, એક રિલેશનશિપ કેવી હોય, હા. પેલું આપણે અમેરિકામાં તમને જોવા મળે ને, ચલતી કા નામ ગાડી. હા એટલે કેવું, ભાઈ સવારના ઉઠ્યા, નાયા, કપડા લીધું, બ્રેકફાસ્ટ ટેબલ પર આવી ગયા, બધા ખાધું, યુ હેડ યોર લંચ, આઈ સ્ટાર્ટેડ માય કાર ઓર માય સ્કૂટર, કર્યું, ઓફિસે પહોંચ્યો, સાંજના આવ્યો, ઘરે લઈ ગયો, પાછા બેઠાડ્યા, ચાલ તને ફરવા લઈ જઉં છું, એક આંટો મારી આવે હાલ બાના, અને પછી આવ્યા ને સાથે સૂતા, જમ્યા, સેક્સ કરી ન કરી, સંતોષ મળ્યો ન મળ્યો, જિંદગી પૂરી થઈ. આ શેર કેવો ખબર તમને, હા. કે દિલ સે અપનાયા નહીં નહીં और गैर भी समझा नहीं. दिल से अपनाया नहीं और और गैर गैर- भी समझा नहीं, ये भी एक रिश्ता है जिसमें कोई भी रिश्ता नहीं. રિશ્તા નહીં. વાહ હવે બીજો એક આવે છે, તમને જોવા મળશે લોકો એ એવા હોય છે કે બહુ સ્વાર્થી લોકો હોય છે. હમ પોતાનું કામ પતી ગયું પછી પાર્ટનરને સેટિસ્ફાય કરવી જોઈએ એવો ખ્યાલ જ નથી રાખતા. ના ના કે ભાઈ એ લોકો એમ સમજે છે કે આ એક બેબી પ્રોડ્યુસિંગ મશીન છે, એને સંતોષ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. હા મારે ત્યાં જગજીત સિંહ એક વખત એક પાકિસ્તાનના મશહૂર શાયરને લઈને આવ્યા. હા એમની વાઈફ, એમની ગર્લફ્રેન્ડ પણ શાયરા હતી. तो क्या प्रॉब्लम, मैंने कहा शायरी सब मुझे तो कोई प्रॉब्लम नहीं लगता है, बेगम साहिबा लगती है कि उनको कुछ प्रॉब्लम है, मुझे कुछ प्रॉब्लम है. मैं भाई छोकरी ने पूछा, मैं શું છે મને તું સમજાવો તો ખરી. कि डॉक्टर मैं बता नहीं सकती. मैं तुम बताओगे नहीं तो मैं इलाज कैसे करूंगा. तो 2 लाइनें समझाती हूँ डॉक्टर साहब, अगर आपको समझ में आए तो बता देना. हस्बैंड वाज अ प्रीमैच्योर इजैकुलेटर, माने ही यूज्ड टू कम वेरी फास्ट and after he finishes he used to sleep. He never used to bother about the partner satisfaction. Okay. then एकदम अशोक साहब बात कुछ ऐसी है कि हमारे रिश्ते में ऐसे तो ठीक है, लेकिन बात कुछ ऐसी है कि वो तो नहा के चल दिए और लहरें तड़पती रह गई. क्या बात है. that is selfish. આને મારે એટલું જ કહેવાનું ખાલી કે ભાઈ તું સંતોષ તારે પાર્ટનરને આપી દેવો જોઈએ. કારણ કે આનું નામ છે સમભોગ, એટલે સરખો ભોગ. જે શબ્દ સંસ્કૃતમાં સમથી શરૂ થયો છે, સમગીત એટલે સારું ગીત, સંવાદ જે આપણે કરી રહ્યા છીએ સારી વાત છીએ, સંસદ where good people are supposed to go, reverse may be the case. એવી જ રીતે સમભોગ,
concept of equality and mutuality. right. Absolutely. અને ત્રીજું એક એવું પણ છે રિલેશનશિપમાં હા, એને પોતાની પાર્ટનરના અંદર ખામીઓ દેખાતી જ નથી. હા. એને બધી ખામીઓ એને ખૂબીઓ દેખાય છે. હા, સર્વસ્વની ભાવના છે, સમર્પણની ભાવના છે. હમ. કે પ્રેમ કરવો એ સહેલ છે પણ નિભાવવો મુશ્કેલ છે. પ્રેમ હા. થવો એ સહજ છે, પચાવવો તેજ છે. શરૂઆતમાં લોકો શરણે થાય છે, અધકચરા અધવચ અટવાઈ જાય છે, પણ થોડાક એવા પણ છે કે જે માત્ર મરણિયાઓ છે જે મંજિલે પહોંચે છે. ઊંધી તો પહોંચે. હવે આવા એનું કારણ શું? એ લોકો નાની નાની વસ્તુ ઇગ્નોર કરતા હોય છે, જી. બહુ મોઢે નથી કરતા. આ કેમ કર્યું તે, આ કેમ નહીં કર્યું, આ કેમ નહીં કર્યું, છોકરાને પાણી કેમ નહીં આપ્યું. અરે ભાઈ જવા દે ને, દુનિયા માલિક ઉપર દેખનારો છે. આ હા. કેવા લોકો હોય છે કે દિલ સે અપનાયા નહીં और गैर भी समझा नहीं. એ એ સમજાય તો મેં નહીં. તમને કહ્યું, આ કહ્યો છે कि ये धूप ही का करिश्मा दिखाई देता है. આપણા ખરીશ ગંતેજીનો શેર છે હા, कि ये okay. धूप ही का करिश्मा दिखाई देता है और सुलगती रेत पे दरिया दिखाई देता દરિયા है. દિખાઈ દેતા હૈ. ये धूप ही का करिश्मा दिखाई देता है और सुलगती रेत पे दरिया दिखाई देता है और किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, पहाड़ दूर से अच्छा दिखाई देता અચ્છા है. દિખાઈ દેતા હૈ. હવે એક છેલ્લો તમને કહું, છેલ્લી રિલેશનશિપ જે મેં જોઈ એની તમને વાત કરું. હા, હવે એ એવી છે રિલેશનશિપ કે લિવિનમાં એક કપલ રહેતું હતું હા, અને હવે સાંજના પાર્ટીમાં જાય તો બધા જ પૂછે કેમ લગ્ન નથી કરતા, કેમ લગ્ન નથી કરતા, કેમ લગ્ન નથી. એટલે બિચારા કંટાળતા મારી પાસે આવતા. એ લોકોને એક પ્રોબ્લેમ હતો, પ્રોબ્લેમ બી સોલ્વ કર્યો. પછી એક વખત મને પાર્ટીમાં મળી ગયા. મેં તો લગ્ન કરીને કે મેં કીધું, લગ્ન તમે નહીં કર્યા હજુ સુધી? તમે તો આવે એટલા માટે તો આવ્યા હતા, એટલા બધો ખર્ચો કરીને. હા. મને કે ડોક્ટર પહેલા લગ્ન કરવાનો વિચાર હતો પણ હવે મેં લિવિનમાં જ રહેવાનું નક્કી કર્યું છે. અરે okay. મેં કીધું કેમ? મને કે તમે તમારી એક કન્સલ્ટેશનની ફી મને આપો તો હું તમને કહું. એક Okay. શેર સાંભળ્યો પછી મેં વિચાર બદલી નાખ્યો. અહં. મેં એને એક કન્સલ્ટેશનના પૈસા ત્યાં જ આપ્યા. મને હું Okay. ઓફિસમાં આવીશ કાલે સાહેબ. એને મને જે શેર સંભળાયો, અહં. આ લિવિનમાં રહેતો હતો, હા. લગ્ન કરવાનો હતો, પછી ના પાડી. કેમ? હમ. મને કે ડોક્ટર સાહેબ આ શેર સાંભળ્યો મેં હા. કે ઇસ તાલ્લુકાત મેં હમ. મુમકિન નહીં હે તલાક. Oh. એટલે આ લિવિનની રિલેશનશિપમાં તલાક પોસિબલ નથી. In this particular relationship of live-in, divorce is not possible. इस Possible. ताल्लुकात में मुमकिन नहीं है तलाक. अरे ये मोहब्बत है, कोई शादी नहीं. શાદી. વાહ, વાહ. And as a good Excuse- and actually એને પછી મેં I didn't force him because as a good counselor one should not impose his own values on the client, but he was quite comfortable. Right. અને રિલેશનશિપમાં તો જેમ જેમ ઉંમર વધતી જાય હા. દરેકની થોડા ચેન્જ જરૂર થાય. ધારો કે અહીંયાથી તમારી સામે દોડીને જવું છે, Right, 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 10 right. વર્ષ પહેલા જે સ્પીડે તમે દોડીને જતા હતા કે હા. ચાલીને જતા હતા એ સ્પીડે નહીં જઈ શકો, પણ ચાલીને જરૂર જઈ શકો મરવાના આખરી દમ તક. અચ્છા. એ વાહ. જ રીતે તમે અહીંયાથી તમે ઉત્તેજના તમને આવશે પણ હા. આહિસ્તા આહિસ્તા વાહ. એક કોન્ફિડન્સ રાખવાનો છે છેલ્લા શ્વાસ સુધી કે Okay. there is no problem at all. તમે આરામથી જઈ શકો. Okay. પણ એકદમ ફિકર કરો, આવે છે કે નહીં, આવે છે કે નહીં, આવે છે કે નહીં, આવે છે? હા. તો નહીં આવે. નહીં આવે. હું Yeah. સવાલ પૂછું, તમે શ્વાસ લો છો હમણાં? તમે Yeah. શ્વાસ લો છો? જી. શ્વાસ લો છો? હા. શ્વાસ લો છો? જી. શ્વાસ લઈ રહ્યા છો તમે? જી, જી. પહેલા અહેસાસ નહોતો, હવે અહેસાસ થઈ ગયો. થાય છે. હા. એ જ રીતે ઉત્તેજના આવે છે કે નહીં, આવે છે કે નહીં? નહીં આવે. નહીં. બેફિકર થઈ જશો, ઓટોમેટિક આવી જશે. આમાં એવું છે એક જ અવસ્થામાં ચિંતિત અને ઉત્તેજિત એ બંને વસ્તુ શક્ય નથી Right, કોઈ પણ માણસ માટે. યુ કાન્ટ બી એન્શિયસ એન્ડ સેન્સ્યુઅસ એટ ધ સેમ ટાઈમ. right. The moment you forget about it, Hmm. it will be totally uninhibited and the erection will come automatically. But the moment you focus your attention, it will have an inhibitory effect. Hmm. And the moment you forget about it, it will come automatically. Right, right. એટલે આ by and large sex lies between the two ears and not between the two legs. Right.
right, Well, right. most cases now, Ah. they have desire. Ah. They get hard on. Hmm. But they will say this also it's stiff, but not that stiff. Okay. તો વાયગ્રા જેવી દવાઓ જે આવી છે હા. ઉત્તમ દવાઓ છે. જી. એ દવા ઇરેક્શન પેદા નથી કરતી. હા. એટલે થોડો ફોરપ્લે જરૂરી છે. હા. પણ એ ફોરપ્લે પછી થોડી ઉત્તેજના તમે એને ફોરપ્લેમાં તમે કિસિંગ એમ્બ્રેસિંગ આ તે જેને આપણે સંબંધનની ક્રિયા કહીએ છીએ જી. થોડો તમે ગાળો. પેશન્ટને ખાસ કરીને કહેવું પડે કે ભાઈ યાદ રાખો કે જે મજા સફરમાં છે એ મંઝિલમાં નથી. નથી. વાહ. હા, સમજ્યા કે નહીં? આ શું મજા, જેટલી મજા સફરમાં જેટલી મજા આવશે તમારી મંઝિલ પણ એટલી જ સુહાની થશે. જી. હા અને મોર ઓવર an Indian man must devote enough time in the foreplay જેથી એની પાર્ટનરને સુખ મળે. મને પૂછો તો પાર્ટનરને પહેલા સંતોષ આપી દેવો જોઈએ અને Okay. ત્યાર પછી જ પુરુષે પ્રવેશ કરવો. ઓકે. વાત્સાયને 1600 વર્ષ પહેલા કહેલું કે એક Okay. પુરુષ અગર જો સહવાસ નથી કરી શકતો બરાબર હા. કે somehow or the other પોતાની પાર્ટનરને સેટિસ્ફેક્શન નથી આપી શકતો તો એને 3 રીતે સંતોષ આપી શકે. હા. આ 1600 વર્ષ પહેલા વાત્સાયને કામસૂત્રમાં લખેલું છે. હા. કઈ રીતે? પાણી મંથન. પાણી Okay. એટલે હાથ અને મંથન એટલે મૂવમેન્ટ, માસ્ટરબેશન. ઓકે. ઔપરિષ્ટિકમ એટલે મુખમૈથુન ઓકે. અને અપદ્રવ્ય એટલે કૃત્રિમ લિંગ, આજનું વાઇબ્રેટર ઓર આર્ટિફિશિયલ પેનિસ. રાઈટ. સાહેબ, આઈ એમ ટેલિંગ યુ ઓન રેકોર્ડ. ઓકે. એ વખતે પણ એને એમ્ફેસિસ એ જ હતો હમ. અગત્યની વસ્તુ છે સંતોષ, જી. નહીં કે સમભોગ. રાઈટ. You see, sexual pleasure is not a performance to be gauged. It's a ઓકે. pleasure, or Right. more correctly, happiness to be shared between Right. two individuals. રાઈટ. આવું રાઈટ. છે સાહેબ. રાઈટ. રાઈટ. તો સર અત્યારે જનરલી આપણા સમાજમાં ત્યાં જે કહેવાય છે કે પુરુષ અને સ્ત્રીના સંબંધોમાં આ જ મહત્વનું પાર્ટ છે કે સ્ત્રી અસંતુષ્ટ રહેતી હોય છે મહદ અંશે. પુરુષ એનું કામ પતાવી અને નીકળી જાય છે. પણ સાહેબ, સ્ત્રીને કેટલી સ્ત્રીઓને અને પુરુષોને ખબર પણ નથી હા. કે ચરમ સીમા એટલે શું. એક જી. વખત કલ્યાણજી વોઝ મારો ખાસ મિત્ર થાય, મ્યુઝિક ડિરેક્ટર. ઓકે. તો એક વખત મને કે ડોક્ટર આપણે જવાનું છે ભગવાનને મળવા. મેં, કોણ ભગવાન? મને કે રજનીશને મળવા માટે. તો કલ્યાણજીભાઈ બહુ માનતા અને મારા બહુ અંગત મિત્ર. એટલે અમને ત્યાં આગળ લઈ ગયા, ત્યાં વાત કરી. ત્યાં ભગવાને પછી બહુ સારી રીતે અમને રિસીવ કર્યા. મને ડોક્ટર કુઠારી, there is no good word in Indian language for orgasm. હા. સાહેબ, હા. ફંડામેન્ટલ્સ તમારા જોઈએ એવા ક્લિયર હોવા જોઈએ. તો કલ્યાણજી ગુસ્સે થઈ ગયો, ભગવાન આવું બોલે છે, આમ છે. ભાઈ પછી મેં સાહેબને સમજાવ્યું, જુઓ સાહેબ, ગુજરાતીમાં સંતોષ કહીએ, હા. મરાઠીમાં તમારા સમાધાન હોતા કે ના, હા. પંજાબીમાં તસલ્લી કે, તમિલમાં તૃપ્તિ કે, તેલુગુમાં સંતૃપ્તિ કે, કશ્મીરીમાં ખુશી કે, બેંગોલીમાં ભાલો લાગલો કે ના એ કે, ઉર્દુમાં સુકૂન કે. હવે મેં લગભગ 20 ભાષા ગણાવી. પણ મેં તમને ખબર છે મલાયાલમમાં શું કે? મને કે નહીં. મલાયાલમમાં એને રતિ મૂર્છા કે. રતિ એટલે ઇન્ટરકોર્સ અને મૂર્છા એટલે ટ્રાન્સ. હવે આનાથી વધુ કયો શબ્દ સારો? He was blessed and wow. He did the reference. This was in 2001. He was extremely happy. બીજી વખત મળવા માટે મેં કહ્યું. અને પણ ઓશોની સાથે તમારા સોરી, ઓશોની સાથે તમારો પછી સતત સંપર્ક રહ્યો ને? મારો સતત સારો એવો રહ્યો, સારો એવો રહ્યો. મજાનો માણસ, ઇન્ટેલિજન્ટ મેન, એમાં કોઈ બે મત નહીં. હા. અને 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 વેરી વિટી અને હી કુડ અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ વેરી વેલ. અને મને શાના માટે ઓર્ગેઝમમાં મેં પીએચડી કરી છે. રાઈટ. કદાચ વિશ્વનો સૌથી પહેલો માણસ હોય. ઓકે. હા. આઈ ડીડ માય મેડિસિન એન્ડ ધેન પીએચડી કરવા માટે મારી પાસે કોઈ બીજો
પેલો નતો. એ વખતે મેં 450 કેસના એનાલિસિસ પર મેં મારી પીએચડી કરી અને મેં આ દુનિયાને એક નવું ક્લાસિફિકેશન આપ્યું. ક્લાસિફિકેશન આપવાનું કારણ એ હતું કે અમેરિકા, યુરોપ બધા કહેવાય એડવાન્સ, પણ આમ હા. જુઓ તો બેકવર્ડ. તમે દાખલો આપો, ધારો કે એક માણસ છે, હા. એને શીઘ્ર પતન થતું હોય કે જલ્દી નીકળી જતું હોય, હા. એને અંગ્રેજીમાં તમે શું કહો? આખી દુનિયામાં કહેते પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન. હા. The moment you say premature ejaculation, Hmm. you are propagating the myth that ejaculation and orgasm are the same. They are in Okay. fact that entirely different, and one could occur without the other. Because pleasure, orgasm is between the 2 ears, and Yeah. ejaculation of semen is between the 2 legs. So Right. both are different. So it is early orgasm and not Huh. premature ejaculation. Right. So that Right. word early orgasm, એવી રીતે ડિલેડ ને આ લોકો કે રિટાર્ડેડ ઇજેક્યુલેશન. અત્યારે આજની તારીખમાં પણ તમે સાયકિયાટ્રીની ચોપડી જુઓ અમેરિકાની, રિટાર્ડેડ ઇજેક્યુલેશન લખે. અલા ભાઈ, ઇજેક્યુલેશન કાંથી રિટાર્ડેડ હોય? ઇટ્સ અ બ્લડી રિટાર્ડેડ થોટ. Right. આ સંભળાવો છો તમે ઓનેસ્ટલી. એનું અમેરિકાની સાયકિયાટ્રીનું બાઇબલ આવે છે DSM-5, એના અંદર અત્યારની તારીખમાં બી આ ઘોર ભૂલો છે. આ ભૂલો ન થાય એટલા માટે મેં 1991માં આ કોન્ફરન્સ, ફર્સ્ટ એવર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઓર્ગેઝમ કરી. Right. એમાં પંડિત રવિશંકર, મુલ્કરાજ આનંદ, પ્રતિમા બેદી, વસંત સાઠે, જૂન રાયનીશ ફ્રોમ USA, પેન્ટ હાઉસમાંથી આલ્બર્ટ આપણે આલ્બર્ટ, આ બધા લોકો ત્યાંનો વાઇસ પ્રેસિડેન્ટ, they all came and all together and all were my good friends. મેં એટલા માટે કોન્ફરન્સ કરી કે આ લોકો બંધ થાય. કારણ કે આપણા દેશમાં તો આપણા દેશમાં એક મોટું મિસકન્સેપ્શન છે કે એક ટીપું લોહી બરાબર 100 ટીપા, અરે એક ટીપું વીર્ય બરાબર 100 ટીપા લોહી, અને એક ટીપું લોહી બરાબર આટલો ખોરાક. આ આપણે ત્યાંનું. વિદેશના અંદર અમેરિકામાં ઓર્ગેઝમ એન્ડ ઇજેક્યુલેશન આર સેમ. એટલે સિમેનની આજુબાજુ જ બધું લોકો આગળ ગોટાળા વાળે છે. The country America is advanced, so called advanced, so they have got advanced problems. આપણે ત્યાં they are developing, so they are developing problems. બાકી પ્રોબ્લેમ બધી જગ્યાએ એક ના એક છે. એક જ છે. માણસનો બાકી એકને કહી દૂસરેને માની, ગુરુ નાનક કહે દોનો જ્ઞાની, એવું છે બધું. પણ તમે હમણાં મુલ્કરાજ આનંદની વાત કરી. મુલ્કરાજ આનંદ સાથે આપણા બહુ 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 ઘનિષ્ઠ સંબંધો હા રહ્યા. સાહેબ, મુલ્કરાજ આનંદે મારા પ્રત્યે એમને બહુ પ્રેમ, અને અમને આખું એક્ઝિબિશન ઇરોટિકા મારા નામ પર દિલ્હીમાં કરેલો. અને પંડિત રવિશંકરે આખું બેન્ક્વેટ પંડિત રવિશંકરે મારા હિસાબે કરેલું, કે જેમાં પ્રતિમા બેદીએ ડાન્સ કરેલો, erotic sight, sound and dances of traditional India, and sitar was played by Pandit Ravishankar. ક્યા બાત હે. એટલે આ એક મોહબ્બત હતી આપણી જોડે. અને મુલ્કરાજ આનંદે તો he dedicated his last book to me, Kam Yoga, and also he gifted some land at Khandala, and also 3 drawings of Picasso, which Picasso gifted it to him. Okay. એટલે પિકાસો મુલ્કરાજના મિત્ર હતા. બંને અંગત મિત્રો હતા. પેલા એ લોકોની કોઈ મૂવમેન્ટ હતી ને એના અંદર, તો એમની 1962ની જે કોન્ફરન્સ હતી એના 3 જે ડ્રોઈંગ બનાવેલા, મુલ્ક, પછી પિકાસો અને not Mulk, Bird, Picasso and Bird over Picasso. So it has been signed and written by Pablo Picasso, gifted to Mulk, and Mulk wrote it down and gifted it to me. So these are all fond memories. રાઈટ. પણ સર, એક બે પેલા પુસ્તકો આપણે હમણાં વાંચનની વાત થઈ ત્યારે એ વખતે હું ચૂકી ગયો પૂછવાનું કે એક તો વાત્સ્યાયનનું કામસૂત્ર, અને એક પુસ્તક બહુ જે કદાચ આપણા યંગસ્ટર્સમાં કોક શાસ્ત્ર નામનું એક પુસ્તક, કે એના માટે બહુ લોકોમાં ગેરસમજો છે. You will be very happy to know I have the largest collection of erotic art in the world.
I don't think any country of the world will come close to even 10%. અચ્છા, I am telling you this on record. ઓકે. In my collection, I have original Kama Sutra Uh-huh. of 16th century, Okay. Kok Shastra of 18th century, Devghat school, Uh-huh. Kok Shastra of 17th century, Maikhanae in Bisat, that's an Urdu book, a travelogue, Mhm. Madhumalti, plus Anangrang and several other books. આ તો ખાલી manuscript ની વાત કરી મેં તમને. Okay. And the oldest object I have is a man masturbating. Do you know how old? 5500 BC, validated by Athena Art Gallery, New York. Okay. Uh-huh. And that was from Syria. I've got Okay. at least about 50 objects, which must be more than close to 1000 years old or beyond. 2000 years old, but plus beyond. The oldest being 7500 years old. Wow. 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 But one can do a great museum, and I did that also. Uh-huh. But this is all. I had some plans that I should do a museum, but you see, people donate for some good, so-called good cause, so-called Right. cancer hospital and all this thing. But very few people will come out and donate for a sex museum or education for sex and sexuality, which is very, very, very vital. But still, I think it will take some time. હા, એ થોડોક સમય લાગશે. પણ સર, તમે પેન્ટ હાઉસની હમણાં વાત કરી. પેન્ટ હાઉસના તમે જી. કન્સલ્ટિંગ એડિટર વર્ષો સુધી રહ્યા, અથવા કન્સલ્ટ એના બોર્ડ જી. ઉપર રહ્યા. એ વિશે જી. વાત કરો ને, પેન્ટ હાઉસ અને બીજું સાહેબ, સાથે જ આપણે તમે ત્યાં જે મને જે પ્રશ્નો આવતા ને હા. પેન્ટ હાઉસ માંથી, હા. એ પ્રશ્નો મારી પાસે ત્યાંથી આવતા. હા. અને એ જે પ્રશ્નો મને કેરળામાંથી, હું એક વનિતા નામની મેગેઝિન લખતો હતો, ઘણી વખત કેરળામાંથી વધુ ઉત્તેજનાત્મક પ્રશ્નો આવતા. Uh-huh. એટલે આપણો દેશ કોઈ હિસાબે ક્યાંય પણ પાછળ નથી. સાહેબ, Uh-huh. તમને કહી દઉં કે કવિતાઓ ગુજરાતીમાં, હિન્દીમાં, ઉર્દુમાં, હમ. ફોર પ્લે પર, ઇન્ટર પ્લે પર, ઓર્ગેઝમ પર, આફ્ટર પ્લે પર, દરેકે દરેક વિષય પર લખાય. હોમોસેક્સ્યુઆલિટી પર Uh-huh. કોઈ પણ વિષય બાકી નથી. હસ્તમૈથુન પર, સ્લીપ એમિશન પર, નાઇટફોલ પર, કોઈ જગ્યા જ બાકી નથી. Uh-huh. આવું Uh-huh. આટલું રિચ સ્ટેન્ડર્ડ છે. અને એ બી સરસ. તમારે સાંભળ્યું તો મને કહું, સંભળાવું. Please, please go ahead, sir. તમે કહો એના પર, તમે કહો એ વિષય પર સંભળાવું સાહેબ. Uh-huh. 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 ફોર પ્લે પર સંભળાવું તમે. Please. જાનિસાર અખ્તર એટલે જાવેદ અખ્તરનો ફાધર, Father. हाँ. એને લખી છે ફોર પ્લે પર अच्छा. कि नजरों से मेरी वो बचा ले कैसे, खुलते हुए सीने को छुपा ले कैसे, आटे से सने हैं दोनों ही तो हाथ, आंचल जो संभाले तो संभाले कैसे. સાહેબ, સ્ત્રીનું વર્ણન એને કર્યું છે 2 લીટીમાં. હા. મેં સાંભળ્યું નથી કોઈ જ માણસે કર્યું હોય. अच्छा. યુ ઇમેજિન, ભોમળમાં તમે એક વખત ફસાઈ જાઓ, ભંવરમાં તમે નીકળી શકો બહાર? ના. નહીં નીકળી શકો. ના. એ કે છે કે સ્ત્રીમાં 4 વમળ હોય છે. Uh-huh. કયા? ઝુલ્ફે. વાંકડિયા વાળને ઝુલ્ફ કે, સીધા હા. વાળને ગેસુ કે હા. ઝુલ્ફે રાઉન્ડ, સીના બ્રેસ્ટ રાઉન્ડ, નાફ અમ્બલિકસ રાઉન્ડ, हाँ. कमर राउंड, के जुल्फे, सीना, नाफ, कमर. अरे एक नदी में कितने भंवर. वाह. 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 अद्भुत. This is Janisar Akhtar. The fellow is written on orgasm. Uh-huh. कि अशार એટલે collection of शेर. अशार मेरे यूं तो जमाने के लिए हैं, कुछ शेर मगर तुझको सुनाने के लिए हैं. देखूं जो तेरे हाथ तो लगते हैं तेरे हाथ मंदिर में फकत दीप जलाने के लिए हैं. अरे सोचो तो बड़ी चीज है तहजीब बदन की, वरना तो बदन आग बुझाने के लिए. जाने के लिए. This वाह. is Janisar Akhtar. वाह. वाह. Any you give me any topic and I can decide on it. Uh-huh. Any topic. Uh-huh. ગુજરાતીમાં કહો તો સંભળાવું તમને. Uh-huh. તમે હા. સૈફ પાલનપુરીનું નામ સાંભળ્યું હશે. हाँ, अरे
બસ ગઝલમાં અને સેક્સમાં બહુ સિમિલારિટી છે. ઓકે. એનું કારણ શું છે સાહેબ? હા. What I mean by sex is the overt functioning of sex. What I mean by sexuality is the dimension of personality, masculine or feminine. અને ગઝલ એટલે શું છે? It's a form of poetry. તો આપ જાણો છો. Obviously, yes. Poetry is always full of emotions. Right. લાગણીનો એના અંદર સમંદર હોય છે. જી. પણ એ પોએટ્રી જ્યારે મોહબ્બતનો જામો પહેરે છે, હા. જ્યારે મોહબ્બતનું પિંક કલરનું પાનેતર પહેરે છે, ત્યારે એ હા. ગઝલ બનતી હોય છે સાહેબ. વાહ. વાહ. અને પેલાએ શું લખ્યું છે કે 2 lines make a share. હા. એવી રીતે 2 individuals make an encounter. Oh, Several such shares collected together form a ghazal. Several such shares evolved, collected together form a ghazal, and several such encounters evolve a relationship. અને right. ગાલિબે તો કહ્યું છે ને ભાઈ કે 3 વસ્તુ ગઝલમાં જરૂરી છે હા. કે બલાએ જહાં હૈ ગાલિબ उसकी हर बात, વાહ. बलाए जहां है गालिब उसकी हर बात, इशारत क्या, इबारत क्या, अदा क्या. અદા ગાલિબ ક્યાં? કહે છે કે 3 વસ્તુ બહુ જરૂરી છે ભાઈ. ઇશારત એટલે ઇશારા, હા. ઇબારત એટલે કમ્યુનિકેશન, વાતચીત, અદા એટલે સ્ટાઇલ કે નકરે. ગાલિબ કહે છે કે આ 3 વસ્તુ ભાઈ ગઝલમાં બહુ જરૂરી છે. બહુ અરે જરૂરી છે. વિજયભાઈ મને પૂછો તો મારી બ્રાન્ચમાં વધુ જરૂરી છે યાર. તમે સૈફનો શેર કહેતા હતા. હાજી કોનો? સૈફ પાલનપુરીની હા, જો સૈફ પાલનપુરની ખૂબી શું હતી સાહેબ હા. કે તમને હું સંભળાવું, હા. તમે સૈફને સાંભળ્યા હશે મારા ખ્યાલ. હા, સાંભળ્યો છે મેં. તમે સાંભળ્યા સાંભળ્યા છે. જી. તમે સૈફભાઈને સાંભળ્યા હશે. જી જી એ જી. વોરા હતા. હા. એટલે અળના બદલે લ બોલે, હા. તના બદલે ટ બોલે. હા. એક વખત ભારતીય વિદ્યાભવનમાં બધા શાયરો આવી ગયા હતા, સૈફ નહોતા આવે. એટલે હા. મને શૂન્યએ કીધું કે તું સૈફની સંભળાવો ને પેલી. અરે મેં હા. કીધું સૈફભાઈ આવતા હશે, હા. હું મિમિક્રી સારી કરી શકતો સૈફની. ઓકે. મને કે સૈફનો ભરોસો નહીં. અને મેં આખી સૈફની રચના કહી. હા. મને ખબર નહીં સૈફ પાછળ ઉભા હતા. સૈફે આહા. ખાલી એટલું જ કીધું કે સૈફ પછી પણ સૈફ જીવતો રહેશે. જીવતો રહેશે. વાહ વાહ. હા, અને એની આ સ્ટાઇલ હતી બોલવાની. વોરા હતા. હા. એમની સ્ટાઇલમાં સંભળાવું તમને હા, પ્લીઝ પ્લીઝ. કે કોઈ પગલાનો પગરવ ન હટા દૂર સુધી, તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી. આપ નહીં આવો એ વાત નક્કી હતી, પણ મેં તો મારા હૈયાથી વાત. અરે ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મિમાં ડૂબેલા જામ હતા. કઈ આંસુનો ભૂતકાળ હતો કે આંસુ ના પણ નામ હતા. અરે થોડીક શિકાયત કરવી થી, થોડાક ખુલાસા કરવા હતા. ઓ બોટ જરા રોકાઈ જજે, 2-4 મને પણ કામ હતા. હું ચાંદની રાતે નીકળ્યો હતો અને મારી સફર ચર્ચાઈ ગઈ. કઈ મંજિલ પણ મશહૂર હતી, કઈ રસ્તા પણ બદનામ હતા. અને જીવનની સમીક્ષા આજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. અને પેલે ખૂને બેઠા છે એ સૈફજી મિત્રો જાણો છો, કેવો ચંચલ જીવ હતો અને કેવા રમતારા હતા. વાહ આવું વાહ છે સાહેબ. વાહ. અદભુત. બાય ધી વે, એ પછી હા. 2 અઠવાડિયા પછી સૈફ પાલનપુરી એમનું પુસ્તક હિંચકો મને અર્પણ કરી દીધું. ઓહ. હી ડેડિકેટેડ લાસ્ટ બુક ટુ મી. આહા. આહા. બરકતભાઈ એ બી કરી છે, હરીન્દ્ર દવે બી કરી છે, ચંદ્રકાંત બક્ષીએ પણ કરી છે. લગભગ ડઝન બક્ષી સાથે પણ મુલ્કરાજ આપના આનંદે. બક્ષી હાજી, સાથેના આપના સંબંધો બહુ સરસ. બક્ષીના સાથે સારા, મારા ઘણા સારા સંબંધો. અને બક્ષીને જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યારે એની નજરમાં આઈ વોઝ ધી ઓનલી રિલાયબલ પર્સન. ઓકે. આહા. હા, અને મને એટલો ગર્વ છે કે હું એનો બહુ સારો દોસ્ત તરીકે એનો ખ્યાલ રાખી શક્યો. જી હા, જી જી. મારું જવાનું ફોન કરવો અને એને કીધું કે પ્રકાશ બાબુ મને કઈ છાતીમાં ફોન મૂકો. એન્ડ આઈ હા. રશ took him to the hospital and did everything for him. રાઈટ. એની દીકરી રેવા હજુ પણ જીવે છે અહીંયા આગળ. હા હા. એ મને લાગે છે એની દીકરી રીવા હજુ પણ રીવા. જીવે છે. હા 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 હા. એ લોકો અમદાવાદમાં જ સેટલ થઈ ને હા, પછી એ તો. અમદાવાદમાં સેટલ થયા હતા પછીથી. હા હા, હા પણ બક્ષી હતો. હા, મજબૂત માણસ હતો. હા, એને મેં કીધેલું, આઈ વોઝ સપોઝ ટુ ગીવ ઇન્ટ્રોડક્શન
બંને ભાઈઓની સાથે આપવાની હતી. હા, બકુલ બક્ષી એટલે બહુ પેલો કમિશનર હતો આપણે કસ્ટમ્સ નો, અને બહુ સરળ સ્વસ્થ શાંત માણસ, અને બક્ષી એટલે તેજાબી માણસ લખવા વાળો. એટલે મેં કહ્યું આમાં એવું છે, વિધાતાએ હા. બકુલ બક્ષી નું જયારે લખતા હતા એના લેખ, હા. ત્યારે એમને ગુલાબ જળમાં હા. એમની કલમ ડુબાડી અને પછી લખી. અને હવે આ બક્ષીનું જે છે એ તેજાબ એ મેં કીધું એની કલમ એસિડમાં બોલીને એનું ભવિષ્ય લખ્યું છે. એટલે આવો છે કે ડોક્ટર, હું બદલો લઈશ. ભાઈ લેજે ને તું બદલો. પણ તમારા મ્યુઝિયમ, તમારા જે પેલા કલેક્શન વિશે વાત કરો, ગણપતિ ગણેશના કલેક્શન હા વિશે. સાહેબ, ગણેશભાઈ ઇત્તફાકની વાત છે કે મારી પાસે ગણેશનું બહુ અદ્ભુત કલેક્શન છે. હા. અને તમે અત્યારે બી ગૂગલમાં તમે મૂકશો હા. કે ધ વર્લ્ડ ઓલ્ડેસ્ટ ગણેશા ટાઈમ્સ, દે હા. વિલ ફ્લેશ માય ગણેશા. ઓકે. એટલે મારી પાસે વિશ્વના સૌથી જૂના ગણેશ વિથ એપિગ્રાફિક એવિડન્સ, શિલાલેખના એવિડન્સ સાથે હોય તો એ તમે કોન્ફિડન્ટલી કહી શકો કે એ અત્યાર સુધી મનાતું હતું કે ચાઇનામાં છે, કારણ કે અચ્છા. ચાઇના પાસે હતું 531 એડી. હા. ધેટ વોઝ ધ ટાઈમ રાઈટ. શિલાલેખનો. મારી પાસે જે છે એના કરતા 200 થી 250 વર્ષ એના કરતા વધુ જૂના છે. એટલે નાવ તમે છાતી ઠોકીને કહી શકો કે દુનિયાના સૌથી જૂના ગણેશ ચાઇનામાં નથી, હવે ભારતમાં છે. ઓકે. વાહ વાહ વાહ. અને મને ઇત્તફાકથી મળી ગયા હતા, કારણ કે આઈ એમ અ સેક્સોલોજિસ્ટ. એટલે આઈ Okay. કલેક્ટ બુલ્સ, બીકોઝ બુલ ઇઝ અ સિમ્બલ ઓફ પેશન. ઓકે. તો જ્યારે હું આ લેવા આમ તેમ ચોર બજારમાં જતો તો નીચે જોયું તો નીચે બ્રાહ્મી લિપિ હતી ને ઉપર બુલ હતા. એટલે મારા મનમાં જૂનું તો હશે જ, પણ જૂનું લાવ્યા પછી હા. મેં જોયું પાછળ તો ગણેશજી હતા. હા. પણ ગણેશજી જ્યારે વિશ્વમાં આવ્યા હા. ત્યારે એમના 2 હાથ હતા, હા. અને એ શરૂઆતમાં વિઘ્ન કરતા હતા. હા. પછી 4થી સદીમાં એમને 4 હાથ થયા અને પાછળ પ્રભામંડળ આવ્યું અને Okay. એ વિઘ્ન હરતા થયા. ઓકે. આ ઇતિહાસ કે છે. મારી અચ્છા. પાસે જે ગણેશ છે એમાં ગણેશજીને 2 હાથ છે અને સાથે પ્રભામંડળ છે અને નીચે સેન્ચુરી લખેલી છે. એટલે કહેવાનો મતલબ એ સૌથી જૂના ગણેશ છે નહીં, પણ નીચે એપિગ્રાફિક એવિડન્સ સાથે છે. તો મેં આ લઈ લીધું ને છેલ્લે ટર્ન આઉટ કે આ તો એના માટે 2 વસ્તુ થાય કે ગણેશજી ક્યારે વિઘ્ન કરતા હતા જ નહીં, કારણ કે 2 હાથ હતા હોય અને પાછળ જો પ્રભામંડળ હોય તો વિઘ્ન કરતા કઈ રીતે હોઈ શકે? ના. એટલે ગણેશજી ક્યારે વિઘ્ન કરતા હતા જ નહીં. અને વિશ્વના સૌથી જૂના ગણેશ જે ચાઇનામાં મનાતું હતું પહેલા હતા, પછી કોઈ કહેતું હતું અફઘાનિસ્તાનમાં છે. હવે તમે ગૂગલ પર જોઈ શકો એ માત્ર ભારતમાં છે અને એ બી પ્રકાશ કોઠારી પાસે. વાહ 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 વાહ. અને મને એક બીજો પ્રશ્ન એ થાય કે ખજુરાહોના જે શિલ્પો છે આપણે ત્યાં, હા એ પણ આ કામ ને હા બરાબર છે. એમાં શું હતું સાહેબ હા કે ખજુરાહોના જે શિલ્પો છે ને એ કામ શિલ્પો છે. જી. પણ એમાં બી શું છે, તમને બધી જગ્યાએ જુઓ શરૂઆતમાં બધું બતાવે આ છે, ડાયરેક્ટ ઇન્ટરકોર્સ કે ડાયરેક્ટ એવું નથી. મોહબ્બત, પ્રેમ, આ તે, પછી છેલ્લે સંબંધની ક્રિયા. અને એક તમને દાખલો આપું. એ જમાનામાં કોઈ ન્યૂઝપેપર તો હતા નહીં, ટેલિવિઝન તો હતું નહીં, તો તમે સેક્સ એજ્યુકેશન કઈ રીતે આપો? દરેક મા બાપ એમના છોકરાને આંગળીએ મંદિરમાં તો લઈ જ જતા હતા. તો આ એજ્યુકેશન તમને એ રીતે મળતું હતું. એ રીતે ન્યૂઝપેપર તો હતા નહીં એ વખતે, ટેલિવિઝન બી નહોતું, રેડિયો બી નહોતો. તો આ એક એજ્યુકેશનનો માધ્યમ કદાચ હોઈ શકે એવું મારું માનવું છે. અને there is enough evidences કે sex education was given very openly in 12th and 13th century. મારી પાસે જે આપણું કલ્પસૂત્ર જૈનોનું મોટામાં મોટું ગ્રંથ ગણાય છે, એના 1450 ના ટાઈમના 1450 એડી ના
કેટલાક પિક્ચર મારી પાસે ખરા કે જેમાં કૌશા નામની ગણિકા આવે છે, એ નૃત્ય કરી રહી છે, ઓકે, ઇરોટિક ડાન્સ નું. હા, તે એવા મારી ચોપડીમાં પણ બે બધી વસ્તુઓ પ્રિન્ટ કરી છે. અચ્છા, એક ચોપડીનું નામ છે ઇરોટિકા, ધી આર્ટ ઓફ લવિંગ, અને રાઈટ, બીજી ગણેશા થ્રુ ધી એજીસ. રાઈટ, એમાં ગણેશા થ્રુ ધી એજીસમાં એમ સમજો ને કે ત્રીજી શતાબ્દી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, એમ કરતા છેક આજ સુધીના 20મી સુધીના ગણેશા વાહ, એના અંદર બધા ઇન્ક્લુડ થયેલા છે. રાઈટ, એમાં ગણેશાની સ્ટેમ્પ્સ છે, ગણેશાના કોઇન્સ છે, ગણેશાની દરેક વસ્તુ છે. ઓકે, નાયાબ કલેક્શન છે, તમે કહી ક્યા શકો. બાત, વાહ, વાહ, હા. વાહ, વાહ. તમારો પ્રકાશભાઈ, બહુ સમય લઈ લીધો દોસ્તો. બસ મને બે ત્રણ નાના પ્રશ્નો પૂછીને આપણે વાત પૂરી કરીશું. જરૂર. આપના અનેક સન્માનો થયા, પદ્મશ્રી થી માંડીને અનેક સન્માનો થયા છે. સૌથી નિકટ હોય તમારા હૃદયની એવું સન્માન કયું? સાહેબ, મારા ગામમાં જે સન્માન થયું ને એમાં એ મને બહુ સારું લાગે, આપણા પોતાના ગામમાં. પણ સન્માનના કરતા માલિકની અપાર મહેરબાની. ઘણી વખત એમ લાગે કે ન જાને ये किसकी दुआओं का असर है, न जाने ये किसकी दुआओं का असर है कि डूबता हूं तो सागर और उछालता है. ચાલતા હે. વાહ, 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 માલિકની અપાર મહેરબાની છે. વાહ, વાહ. અને મને એક બીજો પ્રશ્ન એવો થાય કે અનેક પ્રસંગો, આટલો વિશાળ અનુભવ, આટલા બધા અસંખ્ય લોકોને તમે માર્ગદર્શન આપ્યું, એવી કોઈક ક્ષણ આવી હોય ગર્વની કે શોકની, કે જ્યારે આંખ ભીની થઈ હોય, એવી કોઈ ક્ષણ યાદ છે જીવનની? હા, એવા ઘણા પ્રસંગો આવ્યા હતા કે આંખ ભીની થઈ હતી, પણ એ વિનાશ, જે દુઃખના અશ્રુ હતા, એ છેલ્લે માલિકે સુખના અશ્રુમાં પલટાવી. ક્યા બાત. એટલે માલિકની એ મહેરબાની મારા પ્રત્યે ઘણી અપાર. ઘણી ઘણી અપાર. એ વિના આ સિદ્ધિઓ શક્ય નથી. જી, જી. એ વિના આ શક્ય નથી. પણ એના માટે પાત્રતા, અને પાત્રતા કેળવવી નહીં સાહેબ, એવું નથી. માલિકની મહેરબાની, બીજું કઈ નહીં. પાત્ર તો બહુ એક કોઈને કહ્યું ને કોઈને ના કહીએ, પણ માલિકની મહેરબાની કરી. જી, જી. અને એવા ઇન્સિડન્સીસ લાઈફમાં બન્યા હોય કે તમે કલ્પના નહીં કરી શકો કે આ માલિકની મહેરબાની સિવાય શક્ય જ નથી. એક જ કેસ હોય, હું તમને કહું, 10 ડોક્ટરોએ ટ્રીટ નહીં કર્યો હોય, મેં એ જ મેથડ વાપરી હોય, પણ રિઝલ્ટ મને મળે, પેલા લોકો નહીં મળે. હવે એસ્ટ્રોલોજીકલી મારો શુક્ર મજબૂત છે, અને પાછી મેં આ શુક્રની લાઈન લીધી છે, પણ તેમ છતાં અને વાણીમાં વાગેશ્વરીનો વાસ છે, એટલે આ બધું સાહેબ, તમે મને પ્રશ્ન એવા પૂછ્યા એટલે હું એવા જવાબ આપી શક્યો. જી, જી, જી. સર, છેલ્લો એક પ્રશ્ન, નાનકડો એક જ શબ્દનો પ્રશ્ન પૂછું છું કે ડોક્ટર પ્રકાશ કોઠારીને પોતાનું જીવન એક શબ્દમાં વર્ણવવું હોય તો એ શું કહેશે? સાહેબ, આમાં એવું છે कि वो करे बात तो हर लफ्ज से खुशबू आए, वो करे बात तो हर लफ्ज से खुशबू आए, ऐसी बोली वही बोले जिसे उर्दू आए. And that is प्रकाश कोठारी. क्या बात है, वाह भाई वाह, बहुत अच्छे જનાબ, बहुत अच्छे. તો પ્રકાશભાઈ, આપણે આપણી વાત અહીંયા પૂરી કરીએ છીએ, સમય પૂરો થયો છે વાતચીતનો, અને તમારો ખૂબ આભાર, તમે મારા શોમાં પધાર્યા. હું આપણી આ સંવાદનું સમાપન કરવા તરફ જઈ રહ્યો છું, અને શ્રોતા મિત્રો, શબ્દો હવે શાંત થવા માંગે છે, કારણ કે આજે આપણે સાંભળી એક એવી કહાની
જેમાં વિજ્ઞાન છે, વિવેક છે અને માનવ સંવેદનાની વાણી છે. પદ્મશ્રી ડોક્ટર પ્રકાશ કોઠારી એ એક એવું નામ જે માત્ર દવાખાનાની દિવાલો સુધી મર્યાદિત નથી, પણ માનવ મનના અંધકારમાં દીવો બનીને પ્રગટે છે. એમની વાણીમાં શીતળતા છે, જે સંકોચને સંવાદમાં ફેરવે છે અને શરમને શાસ્ત્રમાં રૂપાંતરિત કરે છે. એમણે યૌન વિજ્ઞાનને માત્ર શરીરનું વિજ્ઞાન નહીં, તેને આત્માની અભિવ્યક્તિરૂપ એક કલા બનાવી. એમના શબ્દો, એમના લેખન, એમના સંશોધન બધું જ એક સંવેદનશીલ યાત્રા છે, જેમાં પ્રેમ છે, પવિત્રતા છે અને પરિપૂર્ણતા છે. આજની આ વાતચીત શ્રોતાઓના હૃદયમાં લાંબા સમય સુધી ગૂંજતી રહેશે. આજના આ મહેમાન ડોક્ટર પ્રકાશ કોઠારીને હું દિલથી નમન કરું છું. દોસ્તો, ચાલો આ સંવાદને હવે વિરામ આપીએ, પણ એ વિરામમાં એક વચન છે, ફરી મળવાનું નવા નાયકની નવી કહાની સાથે. ત્યાં સુધી સાવધાન રહો, સંવેદનશીલ રહો. હું આપનો હોસ્ટ વિજય ઠક્કર આપની વિદાય લઈશ. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी. मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी. प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां. हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी. तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी.